પર્વત તો બહાર બેસી રહ્યો. હવે પૂછતાછ કરતી વૈભવી આઈસીયુ સુધી પહોંચી ગઈ. પતિ ગૌરવ તો ત્યાં પણ ન દેખાયો. એ બહાર દોડી આવી, પર્વતને ઝડપથી બધી વાત કરી. મહામુસીબતે પર્વત ઊભો થયો. ગૌરવ વિશે પૂછતાછ કરતાં તેને શબ વિભાગમાં મોકલી દેવામાં આવ્યો છે. ત્યાં તો પાછળ ધીમા પગલે વૈભવી પણ ચાલતી જ હતી. આ શું? વૈભવી દૂરથી જ પતિના હાથનું ટેટુ જોઈ અને તેને ઓળખી ગઈ. બેભાન થઈ ત્યાં પણ ફસડાઈ પડી. તેને પણ ત્યાં દાખલ કરી. બંને સખીના લગ્ન એક જ મહિનામાં થયા હતા અને અત્યારે લગ્નને 10 વર્ષ થયા અને આમ અરસપરસ આ બધું અચાનક બનવા લાગ્યું. બિચારી વૈભવી ધીમેથી બોલી, મિસ્ટર પર્વત, હેલ્પ મી. તમે અહીં થોડી વાર કે દિવસ રહી જાઓ. પર્વત ધીમેથી બોલ્યો, વૈભવી, તમે જાણતા નથી. મારે 4 વર્ષનો દીકરો છે. તે અત્યારે ત્યાં એકલો છે. તેને પણ બોલાવી લો ને. વૈભવી ગળગળી થતાં બોલી ગઈ. વળી પાછી ઘેરમાં સરી પડી. ત્યાં તો નર્સ દોડતી આવી ગઈ. તેમને આરામ કરવા દો. જે જોઈએ છે તે મંગાવી લો. પર્વત વિચારે ચડ્યો. ઉનાળાની રજાઓ હતી એટલે તે ઘેર જઈ દીકરા ધ્રુવ અને એના થોડા કપડાં લઈ આવી ગયો. 4 દિવસ વૈભવીને રજા મળતા થયા. તેના સગામાં માત્ર તેની મા અને એક ભાઈ જ હાજર હતા. તે મહાપરાણે દીકરીને ઘરે લઈ ગયા. ના છૂટકે પર્વત અને ધ્રુવ તેમાં જોડાયા. વૈભવી થોડીવાર માટે સૂઈ ગઈ. સૌએ એકબીજાની ઓળખાણ કરી. વૈભવીની મા પર્વતને કહેવા લાગી, બેટા, ભગવાને તને ખરા સમયે અમારી મદદે મોકલ્યો છે. વળી તે ધ્રુવને લાડ લડાવતા હતા. પૂરા 15 દિવસ વીતી ગયા. હવે તો પર્વત પણ તેમને મમ્મી કહી જ કે બોલાવે. મારી નોકરી શરૂ થઈ, ધ્રુવની સ્કૂલો શરૂ થઈ. હવે અમે જઈશું. બેટા, વૈભવીને થોડો સ્થાન ફેર કરાવીએ તો કેવું? અમે તારે ત્યાં 3-4 દિવસ આવીએ. અરે, એમાં વળી શું પૂછવાનું? પર્વતે વિવેક કર્યો. જો કે વૈભવીને તો રડવામાંથી જ ફુરસદ નહોતી. અહીં તેની મા ચા, નાસ્તો, રસોઈ કરે, પર્વતને મદદ કરે. વૈભવી અવંતિકાના ફોટાને જોવે અને રડ્યા કરે. ક્યારેક પર્વતનો હાથ પકડી ક્યાંય સુધી બેસી રહે. 6 મહિના આ રીતે આ ઘર પેલું ઘર કરતા પણ વૈભવીનું રડવાનું બંધ થતું નહીં. આ બાજુ પર્વત અને ધ્રુવ પણ અવંતિકાના જવાથી અપસેટ હતા. હવે તેમની મદદે અવંતિકા, જેને ખૂબ જ માનતી હતી, એવા એક ગુરુ આવ્યા. તેમના આવવાથી ઘરમાં ઘણી શાંતિ પથરાઈ ગઈ.